રીતે કસુંબર બનાવવાનો હોય ને વેડિયામાં બન્યા રહેજો. બની ગઈ છે કસુંબર તૈયાર. આને હું કસુંબર કરું, તમે શું કહેતા હોય એ મને કમેન્ટ કરીને કહેજો. દિલથી કહું છું, કસુંબર એક નંબર બની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં રહેવાનું હોય, હું પણ મજામાં છું. ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે ભાઈ છે ને મરી ગયેલા હોય ને એવી એક્ટિંગ કરીને હોતા છે. હાલો હું તમને દેખાડું. પાર્ટી છે ને વિડીયો ને બનાવવા દેતી, બોલો શું કરવું આ પાર્ટીનું, શું કરવું? અને આજે બકાલું પાતો, પછી બકાલું પાઈને ઉપર બીજું બકાલું કરેલું છે એ પાયું, એ પછી રસકો પાયો, કુંડી ભરી અને વાંધું કર્યું, ભેહું ને નીરું આ આખડામાં. અને આ તો લાડ બધું કામ કરી નાખ્યું. ને પાહીતાનું તો એક પાહી તો સડાવેલો ને એક ઉતારેલો, આવું છે ત્યાં અત્યારે મિત્રો. અને સુંદર મજાની આપણે કુંડી ભરી લીધી છે. હજી હું વાંધો કરીને જો ને મિત્રો તો પોદળા દો 1 2 3 4 4 5 તો કરી નાખ્યા પાછા. તો કાંઈ વાંધો નહીં, આપણે આ તો કુંડી મસ્ત મજાની ભરી લીધી છે. ને આ જો પડદો બાંધી દો ને એનું કારણ શું હતું, હાવીજ આ ખેતરમાં આવી ગયો. આજે આ ખેતર છે ને કોરું, એમાં હાવીજ આવી ગયો ને તે હું કહું કે થોડીક વરસાદ આવ્યા પહેલાં પાળ બાંધી લેવી હારી. આપણે પાળ બાંધી લીધી છે. તો કે બધી કર બાંધી દેલું છે અને ઝટકા ડબલ લગાડી દીધા છે. કારણ કે હાવીજ એકાદી આમાં ખાઈ જાય તો ઝટકાની શું કિંમત, ઝટકા કરતાં તો 10 ગણો ખાઈ જાય. કારણ કે ગાભણિયું પાડ્યું છે અને આ પાડ્યુંને ખાવું નહીં લાગતું. તો તડકો લાગે એટલે સાંય આવી જવાને. આમાં તડકે નાખેલું હોય ને તો અહીંયા સાંય આવી આવે બધું. આ જો પવન ને એવું આવ્યું હોય ને ત્યાંથી ઉડાડી દીધું હે. હવે કાર્પેટ આખા અલંગ જઈને ત્યાં સારામાં સારું કાર્પેટ લાવવાનું છે. તો કાર્પેટ કયું સારું આવે ને એ મને કમેન્ટ કરીને કીધે દો. અને આપણે 25 બાય 40 25 બાય 40નું કાર્પેટ લાવવાનું છે. મળતું હોય ને તો ઠીક છે, કે 2 કટકા સોટાડી દેવું. અને અમે લાવ્યા હા ને એ 30 બાય 20 બાય 30નું લાવ્યા હતા. થોડુંક ટોકું પીડ્યું, તોય પણ ટૂંકું પીડ્યું પણ ઉડાડી દીધું. વરસ દઈ તો છુંએ નહીં, તા તો ઉડાડી દીધું. 3500 રૂપિયાનું શું. અને ગેરંટી લેતા હા, કાર્પેટ લીધું ને એવડે એ ભાઈ ગેરંટી લેતા, પણ અહીંથી ઉડીને ત્યાં બીજું જ ખબર નહીં. ગેરંટી તો પણ હોય તો ગેરંટી રહી ને. તો આવું છે. અને આજે તો ભાત લાવેલો છું હું, તો ખાઈ લઈએ પહેલાં તો. અને લાડ બધું આજ તો કામ કર્યું ને થાકી ગયો. વાગી જશે 1:30. તો વાંધું કર્યું કારણ કે વાડીએ કોઈ આવવાનું નહોતું. અને વાંધું કર્યું ને ત્યાં તો પાછા પોદળા દો. ભૂરી વિડીયો બનાવવા દે, મને વિડીયો બનાવવા દે. આ ભૂરી છે ને મને વિડીયો બનાવવા ન દે. ગમે ના જાવ હોય ને ના આવી દે અને માથા મારવા મળે. કાંઈ વાંધો નહીં, આ છે તીત અહીંયા છીએ ને, નગર તો અહીંયા સુધી છોડા હોય. અને આ છે તે મારે વધારે સારું છે, કારણ કે આને વીગીનો કોન્ટેન્ટ મારે કંઈ બનાવવા કંઈ વિચારવું ન પડે. આ મારો કોન્ટેન્ટ જે કોઈ અને વિડીયો બનાવવાનો તો ભેહુંને લઈ લઈએ એટલે આપણો વિડીયો શરૂ થઈ જાય. અને કુંડી મસ્ત મજાની ભરી દીધી છે. અને આમાં નીર દીધું બધું. આ તો બધું ખાલી કરી નાખ્યું. તો અત્યારે રાડા પડ્યા ખાલી. અને મિત્રો છે ને કુંડી મસ્ત મજાની ભરી દીધી છે. અને આ જે વાહે ઓલો કહેતા ને વરસાદ પહેલાં પાળ બાંધી દેવી હારી, એ રીતે આ બાજુ આની બાજુનું ખેતર છે ને મારા ભાભાનું, એને ઓલામાં હાવીજ ગળી ગયેલો હતો 2 દિવસ પહેલાં. મેં તાત્કાલિક તેદી સવારે ને સવારે આ બધું પેક કરી દીધું. કારણ કે અહીંયા આપણે જંગલની કાંઠે તો જાળી મારેલી જ છે, પણ આ બધું ઝટકા તો મારેલું જ છે. ઝટકા મારેલું છતાંય એવી ગઈને આપણે હાટલાને એવું બાંધી દીધું છે. અને અત્યારે તો તડકો થઈ ગયો ને 1:30 વાગી ગયો ને ખાવાનું બાકી છે. પેટમાં કંઈક ઓલા જીવડા બોલતા ન હોય ને ઘોડે લાગે, આવું આવી રીતે કુંડી ભરી દીધી. અને અહીંયા સાયો હોય ને તો અહીંયા ને ઊભી રહી ગયું ના આવી આવ્યું. કાંઈ વાંધો નહીં. તો અત્યારે તો ખાવાનું તો પાલકની ભાજી લાવેલો હતો, રોટલો ને રોટલી 2 વસ્તુ લાવેલો હતો. અને વધારે છે ને ભાજી ઓછી ભાવે મિત્રો મને, અને મને ભાજી ભાવે નહીં એટલે આપણે એક રેસીપી બનાવી નાખી ટૂંકીને તરત થઈ જાય ને એવી. બીજું કાંઈ નાખવાનું હોય નહીં, ઓનલી ફોર ડુંગળી. અને હું એને કસુંબર કહું. તમે જે કહેતા હોય કઈ રીતે કસુંબર બનાવવાનો હોય ને વેડિયામાં બન્યા રહેજો. કસુંબર તરત 1 મિનિટમાં સ્ટાર્ટ પૂરું.
ચૂલો જગવી દીધો છે આપણે અને મૂકી દઈએ તપેલી અને આપણે ડુંગળી સુધારી નાખેલી છે એટલી ડુંગળી સુધારેલી છે 2 ડુંગળી અને અત્યારે અને તેલ નાખવાનું છે એમાં હાલો પહેલાં તેલ નાખીએ તેલ નાખી દઈએ થોડુંક લાટ નથી નાખવાનું એટલું જ નાખવાનું છે આપણે પાંદડા તોડ લેવું દેશી લીમડાના પહેલાં તો ધોઈ નાખવા હે આ નો નાખો ને તોય હાલે મિત્રો પણ નાખી દઈએ હવે હવે વાય ડુંગળી નાખી દઈએ પહેલાં તો એને સડવા દેવું આપણે હું એકલો મિત્રો હોય ને એટલે નાનું કરતો જાવ આમાં બીજું કાંઈ વસ્તુ નાખવાનું નથી ખાલી મરચું ને હળદર ને એવું નાખવાનું છે બીજું કાંઈ નાખવાનું નથી આમાં પાણીની કાંઈ વસ્તુ નહીં આને અમે કસુંબર કહીએ આગળ બન્યારો કેવી રીતે બને આગળ સડતી ન હોય ને મિત્રો તો આપણે પહેલાં નિમિક નાખી દઉં આ નિમિક નાખી દઈએ કે મીઠું નાખી દઈએ કે એટલે ડુંગળી તરત ગળવા મળે અને ગળી જાય ને પછી તેલ મરચું નાખવું અગર તો વહેલા નાખી દેવો ને મિત્રો તો મરચું બળી જાય અને સ્વાદ નહીં આવે કસુંબરનો ભરવાનું છે ને તેલ એટલે અહીંયા વીંધું પાડીને મૂકી દો એટલે ધીમે ધીમે જેવા કરે અને બાટેલું આપણે હે કે રેસીપી બનાવવા માટે અહીં તો સોરાઈ રાખું ફાઇનલી મારે ડુંગળી બફાઈ ગઈ એટલે કે સડી ગઈ છે હવે આપણે પહેલાં હળદર નાખશું પછી મીઠું નાખી દેવું હે મરચું નાખી દેવું પહેલાં ચટણી અને હલાવી દેવું બની ગઈ છે કસુંબર તૈયાર આને હું કસુંબર કરું તમે શું કહેતા હોય મને કમેન્ટ કરીને કહેજો ખાલી ડુંગળીને વઘારીને કમ્પ્લીટ 2 મિનિટમાં તમારે શાક ન હોય ને તો શાક બની જાય ને ઘોડે આવી રીતે હું કસુંબર બનાવું છું આ છે પાલકની ભાજી એમાં સીણાનો લોટ નાખેલો છે રોટલીને રોટલો અને અમારા ભૂરાભાઈને છે ને આપી દીધો સેવડો ભલે ખાધા કરતો એને તો કાંઈ ભાવે નહીં કસુંબર મને તો બહુ ભાવે ને કોના કોના ભાવે નહીં મને કમેન્ટ કરજો તો પહેલાં હું ખાઈ લઉં 2 વાગી જશે કાંઈ આજ કામ લાટ હતું એટલા માટે 2 વાગી જાય આગળ બની રહેતો ને આજે જવાનું છે મારે મોટા મોટા લીમડા કાપેલા છે બધી તમને દેખાડી અને બન્યા રહેતો વિડીયોમાં બહુ મજા આવી છે હજી તો ના બહુ મોજ કરવાની છે એક નંબર બન્યો ખોટું નહીં કહે કાલ છે ને મેં જે રેસીપી બનાવેલી હતી ને રીંગણાની ને કેરીની ખોટું નહીં કહું ખાટી થઈ ગઈ એ રેસીપીમાં શાક બધું ખાટું ખાટું લાગતું હતું મને કેમ લાગતું નહીં ખબર નહીં ખાટું ખાટું લાગતું હતું પણ કહેવું તો પડે સારું બન્યું પણ આ દિલથી કહું છું કસુંબર 1 નંબર બની એવું છે 3 વાગી જશે અને પાડજો તો બીજી મારી પાછળ આવી છે કરીએ દરવાજો ખોલી નાખ્યો આવીને પૂરી ભાઈ મારી પાસે છે મારી પાસે હોટી બોટી કાંઈ નથી એક હાથમાં ફોન ને એક હાથમાં કાંઈ નથી હાલો તો જઈ લીમડા ખવડાવવા નાજીને તમને નાનો નજારો દેખાડું અત્યારે તો ખાલી એ હાટું વિડીયો બનાવું છું કે પાડ્યું છે ને એટલું આવ્યું છે ને હું કદાચ મેં ઓલી બાજુ ગયો હોત ને તો એ બાજુ આવત મારી પાછળ તો આગળ બન્યા રહો મજા આવી લીમડો ને ખાવા પાડીઓને નીકળ્યા પરડા જ ખાવા પરડા અત્યારે આવા કંઈક પરડા પીડ્યા છે પરડા બધા વધારે મજા આવે લીમડો કડવો લાગે ને એટલે ઓછું મજા આવે ઘડીક વાર ખાય પછી પાછું પરડા ખાવા આવી આવે પછી પાછું લીમડો ખાવા થાય એવું કરે બોલો મારા કાકાની વાડીએ ગરમી થઈ ગઈ છે ફૂલા ફૂલ પાડ્યું તો કંઈક મારી પાછળ પાછળ આવ્યું છે
હાથ કરજો આ છે લીમડો હાલા કેવો મસ્તીનો લીમડો છે પણ ખાચ્યો નહીં કેવો મસ્તીનો લીમડો છે પણ ખાચ્યો નહીં કડવો લાગે તેથી તને મજા આવે અત્યારે ડાબ ખવડાવું છો તો ડાબ કંઈક ખાઈ છે આવી રીતે મસ્ત મજાનું પાડ્યું કંઈક જોઈ સોટી ગયો પણ અને અમારે આવા ડાબ થઈ ગયા છે અત્યારે કાળા ઉનાળે અમારે અહીંયા ડાબ તો રહે જ તે અત્યારે હવે બાવળિયા થઈ ગયા ને એટલે ઓછો ડાબ રહે આ ડાબ હોડી નથી મોલે જ ન થવા દે એટલો ડાબ થાય અહીંયા અને આ ડાબ તો છે ને ઘણી જગ્યાએ કાયમ લાગે સારા કામમાં કાયમ લાગે ને નબળા કામમાં કાયમ લાગે એ ડાબ ના પાડ્યું તો પણ અને આ ડાબ ખવડાવવાથી ને દૂધ વધે દૂધના ફેટ વધે અને આ ડાબથી એટલો ફાયદો થાય જો કાંઈક અત્યારે જો મસ્ત મજાનું બીજું પાડ્યું માર્યું સરસ છે અને હું પોગી ગયો છું ઊંડી કોળીએ અને જગીથરા પણ મસ્ત મજાના કોળી ગયા છે આ બટકણી છે ફૂલડાવાળી આવો કંઈક નજારો છે આ ઢોરા છે આ જંગલ છે જંગલની ઓલી બાજુ દરિયો આવી ગયેલો છે અત્યારે આપણે જંગલમાં જવાનું નથી કારણ કે જંગલમાં હાવીસ દીપડાની બીક હોય તો હવે પોગી જશો ઊંડી કોળીએ અને ઊંડી કોળીએ છે ને મિત્રો અત્યારે બહુ મજા આવે છે પાડીઓને ડાબ ખાવાની અને ના લાગતો લીમડો કડવો તે લીમડો થોડોક જ ખાધો બે ડાબ ખાવા આવ્યું બરડા ખાવા આવ્યું અને સુંદર બધાનું અત્યારે સરસ છે અને બહુ મજા આવે છે પાડીઓને અહીંયા પવન એટલો છે અને ભૂકા બોલાવે એટલો ને આ જંગલ છે જંગલની પેલી બાજુ દરિયો છે તો આપણે કાંઈ દરિયા તો કાંઈ જવાય છે નહીં દરિયા તો હોય હું ખારું પાણી હોય તો ના તો હું જવું ખોટું કાંઈ વાંધો નહીં તો અત્યારે બટકની જો કેવી મસ્તીની છે ના આ ખડ છે ને પાટિયું ખાચ્યું નથી આ શું છે ને એ મને કમેન્ટમાં કહેજો આગલા વિડીયોમાં હું તો એનો જવાબ આપી દઈ તો હવે જગીથરા છે મસ્ત મજાના પાડ્યું ને બહુ મજા આવી ગયો આજ મિત્રો 5 અને મારે ભેહું બાંધવાનો ટાઈમ થઈ ગયો રસકો વાટવાનો છે લાટ કામ છે અને હવે રસકો વાટવો અને રસકો લીધા ને એ કાલે આવશે એ આજના વિડીયોમાં નહીં આવે આજનો વિડીયો એટલો જ તો કેવા લાગે મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને જેથી કરીને નવા વિડીયો બનાવવાનું મને ઉત્સાહ થાય ને બધાને હર હર મહાદેવ બાય બાય મળશું એક નવા વિડીયોમાં